સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન ઇરિયાપથિકી અંગે છે. રસ્તે હાલતા ચાલતા જીવ હિંસા અટકાવવા કાળજી રાખવા અંગે બોધ છે. નિત્યક્રમમાં, ચૈત્યવંદનમાં, સામાયિક પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાઓમાં એક કરતાં વધુ વખત આ ઇરિયાપથિકી સૂત્ર ભણવામાં આવે છે. ઉત્તરાધન સૂત્રમાં 36માનું આ 24મું અધ્યયન સમિતિઓ એ નામનું છે. તેમાં ઇરિયાપથિકી અંગે બોધ છે. સર્વજ્ઞ વિતરાગે જે 5 સમિતિઓ અને 3 ગુપ્તિઓ વર્ણવેલી છે તે 8 પ્રવચન માતાઓ કહેવાય છે. જૈન દર્શનના સૂક્ષ્મ અહિંસા ધર્મનો આ પાયો છે. સંયમ જીવનને પોષનારી 8 પ્રવચન માતાઓનું વર્ણન આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે. આ 8 પ્રવચન માતાઓનું સેવન કરવાથી સાધક મુમુક્ષુ સંયમ જીવન સહેલાઈથી આગળ ધપાવી શકે. જેમ બ્રહ્મચર્ય વિશુદ્ધ રીતે પાળવા 9 વાડો બતાવી છે અને તે 9 વાડનું જો યથાયોગ્ય પાલન થાય તો અનુપમ લાભ હાંસલ થાય, તેમ આ 8 પ્રવચન માતાઓનું યથાતથ્ય સેવન કરવામાં આવે તો સંયમ યાત્રા સુખેથી નિભાવી સાધક આગળ ધપી શકે છે. પરમ કૃપાળુદેવે મોક્ષમાળાના પહેલા પાઠમાં વાતનારને ભલામણ લખી અને અધ્યાત્મમાં આગળ વધવા અભ્યાસ કેમ કરવો તેની ભલામણ આપી. અને ત્યારબાદ તુરત જ શિક્ષાપાઠ 2 સર્વમાન્ય ધર્મ નામનું પદ લખ્યું. અહીં બોધ્યું કે ફૂલની પાંખડી એટલે કે નાનામાં નાની હિંસાથી, સૂક્ષ્મ હિંસાથી પણ સાવધાનીપૂર્વક અટકવાનું છે. જીવો અને જીવવા દ્યો, આ જીન વિતરાગનો બોધ છે. બધા જ આર્ય દર્શનમાં દયાનું મુખ્યપણું બતાવ્યું છે, પણ એ તો એકાંતે અને મુખ્યત્વે સ્થૂળ જીવ દયા. અહીં તો વિતરાગ ધર્મમાં માહણોના કરનાર છે. કાયાથી તો નહીં, વાણી અને વિચારથી પણ જીવ હિંસાથી દ્રવ્ય અને ભાવે બચવાનું છે. વિતરાગ દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ ડૂબવો નહીં, તેનો સૂક્ષ્મ બોધ, અતિ સૂક્ષ્મ બોધ સર્વજ્ઞ વિતરાગે પ્રકાશ્યો છે. કાચું પાણી, ભીની માટી કે લીલોતરી ઘાસ કે ફૂલની પાંખડી પર ચાલવાની મના ફરમાવી છે. જીવ રક્ષાનો ઠામ બોધ છે. દયા ધર્મનું મૂળ છે. કાવીઠા ક્ષેત્રે એક ભાઈ ઘાસની ગંજી ઉપર બેઠેલા. પરમ કૃપાળુએ ટકોર કરી, જીવ દબાઈ છે ભાઈ, ઉઠો. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા નિર્મળ અવિરોધ. બાળ મુનિ ઐમંત કુમાર હોડી રમતા પોતાનું પાત્રું પાણીમાં તરતું મૂકે છે. આગળ વરિષ્ઠ મુનિને ધ્યાનમાં આવતા આ અંગે તાકીદ કરતા બોલ્યા કે આ તો જીવ હિંસાનું કારણ થયું, પ્રાયશ્ચિત આપો. નિર્દોષ સરળ એવા બાળમુનિ વિનય અને પશ્ચાતાપપૂર્વક શિક્ષા માગે છે. બાળમુનિ હેમંત કુમારને ભગવાન મહાવીરે ઇરિયાપથિકી ઉપયોગપૂર્વક ઉચ્ચારાવી અને 13 વર્ષની ઉંમરે પ્રાયશ્ચિતમાં બધા જ કર્મો નિર્જરી ગયા. હેમંત કુમાર કૈવલ્ય પામ્યા. પરમ કૃપાળુદેવે 10 વૈકલ્પિક સૂત્રના સંયતિ ધર્મ વગેરે અધ્યયનનું ભાષાંતર કરેલ છે. વચનામૃત 60. અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. તો કેમ ચાલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે? યત્નાથી ચાલે, યત્નાથી ઊભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બોલે તો પાપ કર્મ ન બાંધે. સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે, મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવને જુએ. આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ બંધાય નહીં. પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સર્વે સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપને જાણતો જ નથી તો? જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતા હણવા નહીં, હણાવવા પણ નહીં. સર્વજીવો જીવિતને ઈચ્છે છે, મરણને કોઈ ઈચ્છતું નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ થજો. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે દિનને વિશે નિષેધું છે, તો રાત્રિએ તો સાધુ ભિક્ષાએ ક્યાંથી જઈ શકે? શ્રાવકે પણ આ અંગે સજાગ રહેવાનો બોધ છે. 5 સમિતિઓ નીચે પ્રમાણે છે: ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ, ઉચ્ચાર સમિતિ અને ગુપ્તિ 3 પ્રકારે છે: મનઃગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. અહીં સૌ પ્રથમ ઇરિયા સમિતિ એટલે ઉપયોગપૂર્વક કોઈ જીવની વિરાધના ન થાય
તેવી રીતે વિવેકપૂર્વક ચાલવું તે સંયમની વિરાધના ન થતી હોય તે માર્ગે જ જવું. ચાલતી વખતે કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં મન જાય તો ઉપયોગ ચૂકી જવાય છે. સ્વાધ્યાયમાં મનનો વેપાર ચાલતી વખતે કરવામાં આવે તો પણ ઉપયોગ ચૂકી જવાય છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામ એ બંધ. ઉપયોગ એટલે સાવધાનતા એ જ ધર્મ છે અને પ્રમાદ એ જ પાપ છે. પાપ સમિતિમાં ઇરિયા સમિતિ સૂત્રમાં જીવદયાનો સૂક્ષ્મ અને લંબાણપૂર્વકનો બોધ છે. તેમાં ઉપયોગ રહે તો મહત લાભનું કારણ બની રહે છે. રસ્તામાં જતા 3.5 હાથ સુધી દ્રષ્ટિ મૂકીને ગમન કરવું. આ કારણોથી ઇરિયા સમિતિ સારી રીતે પાળી શકાય છે. સાધુ તો ચાલતી વખતે ફક્ત ચાલવાની ક્રિયામાં જ રત રહે અને મનમાં 5 ઇન્દ્રિયના વિષયોનો પણ કોઈ પણ જાતનો ખ્યાલ પણ ન આવવા દે તો ઇરિયાપથિકીની ક્રિયા સારી રીતે પાળી શકાય. ચાલતી વખતે સ્વાધ્યાયોને પણ મનમાં ચિંતવા નહીં એમ શાસ્ત્ર કથન છે. શ્રાવકને પણ આવી રીતે ઉપયોગપૂર્વક ચાલવાનો બોધ છે અને અણુવ્રત યથાર્થ પાળવા ઉપકારી છે. ઇરિયા સમિતિ ઉપયોગપૂર્વક પાળવાનો બોધ છે તે ઉપયોગના પણ 4 ભેદ કયા: દ્રવ્ય ઉપયોગ, ક્ષેત્ર ઉપયોગ, કાળ ઉપયોગ અને ભાવ ઉપયોગ. દ્રવ્ય ઉપયોગ એટલે ચક્ષુ વડે દ્રષ્ટિથી બરાબર ઉપયોગ મૂકીને જોવું કે કોઈ જીવ તો કચરાતો નથી ને, તેને દ્રવ્ય ઉપયોગ કહે છે. ક્ષેત્ર ઉપયોગ માર્ગે ચાલતા 4 હાથ પ્રમાણ સુધી દૂર જોવું એ ક્ષેત્ર ઉપયોગ છે. 4 હાથ પ્રમાણથી વધારે દૂર જોવે તો રસ્તે ચાલતા નીચેના જીવો કચરાઈ જવાનો સંભવ છે. કાળ ઉપયોગ ફક્ત દિવસે એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત થયા સુધીમાં જ હલનચલન રાખવું તે ઉત્તમ છે. શ્રી કૃષ્ણ મહારાજા જીવ રક્ષા અર્થે, જીવ બચાવવા અર્થે ચાતુર્માસ દરમિયાન પોતાના મહેલની બહાર પણ નીકળતા નહોતા એમ કથાનકમાં વાત આવે છે. ઉપરના ત્રણેયમાં એટલે કે દ્રવ્ય ઉપયોગમાં, ક્ષેત્ર ઉપયોગમાં અને કાળ ઉપયોગમાં જ્ઞાન ઉપયોગનો વેપાર ચાલુ રાખવો તેને ભાવ ઉપયોગ કહે છે. પાઠ 3 આલોચના પાઠ ઇરિયાપથિકી સૂત્ર. ઈચ્છામી પડિક્મ્યુમ એટલે ઈચ્છું છું પ્રતિક્રમણ કરવાને, નિવૃત્ત થવાને. કોનાથી? ઇરિયા વિયાએ વિરાહણાએ, માર્ગમાં ચાલવાથી થવાવાળી વિરાધનાથી, હિંસાથી. વિરાધના કયા જીવોની અને કેવી રીતે? ગમણા ગમણે રસ્તામાં જતા આવતા, પાણક કમણે એટલે પ્રાણીઓ વિકલેન્દ્રિયને કચર્યા હોય, બિયક કમણે સચિત બીજોને કચર્યા હોય, હરિયક કમણે લીલી વનસ્પતિઓને કચરી હોય, ઓસા એટલે ઝાકળ, ઓસ ઠાર, ઉતિંગ કીડિયારા વગેરે જીવોના દર, પણગ પંચવર્ણી લીલ ફૂગ કે શેવાળ, દગ સચિત પાણી, મટ્ટી સચિત માટી, મકડા કરોળિયાના પડ, સંતાણા કરોળિયાના ઝાડા, સંકમણે એટલે ચાંપતા કે ઉપર પગ મૂકવાથી. જેમે જીવા વિરાયા, મેં જે કોઈ જીવોની વિરાધના કરી હોય, દુઃખ દીધી હોય. કયા જીવો? એગિંદિયા એક ઇન્દ્રિયવાળા જીવ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. બેઇન્દ્રિયા બે ઇન્દ્રિયવાળા જીવ, પોરા, કરમિયા, શંખ, છીપ, જળા, અળસિયા વગેરે. કાયા અને જીભ બંને છે. તેઇન્દ્રિયા 3 ઇન્દ્રિયવાળા જીવ, કીડી, મકોડા, ધનેડા, કંથવા, માકડ, જૂ વગેરે. કાયા, જીભ અને નાક છે. ચૌરિન્દ્રિયા 4 ઇન્દ્રિયવાળા જીવ, માખી, મચ્છર, ડાંસ, વીછી, ભમરા વગેરે. કાયા, જીભ, નાક અને ચોથી ઇન્દ્રિય આંખ પણ છે. પંચિન્દ્રિયા 5 ઇન્દ્રિયવાળા જીવ, જળચર પાણીના, થળચર જમીન ઉપરના, ઉર પર પેટે ચાલનાર સરીસૃપ વગેરે, ભુજ પર હાથથી ચાલનાર, ખેચર આકાશમાં ઉડતા તથા મનુષ્ય, દેવ, નારકી વગેરે. અહીં કાયા, જીભ, નાક, આંખ છે, સાથે કાન પણ છે. હિંસા અને વિરાધનાના પ્રકારો: અભિયેયા શામાં આવતા એણ્યા હોય, વત્તિયા ધૂળ આદિથી ઢાંક્યા હોય, લેસિયા જમીન સાથે મસેડ્યા હોય, સંઘાઈયા એકબીજાના શરીરને અથડાવ્યા હોય, સંઘટિયા સ્પર્શ કરી ખેત પમાડ્યો હોય, પર્યાવ્યા પરિતાપ ચારે બાજુથી પીડા ઉપજાવી હોય, કિલામિયા કિલામના એટલે કે ગ્લાની ઉત્પન્ન કરી હોય, અધમુઆ કર્યા હોય, ઉદ્વિયા ધ્રાસકો પમાડ્યો હોય, ભયભીત કર્યા હોય, ઠાણો ઠાણમ એક સ્થાનેથી બીજે સ્થાને, સંકામ્યા સંક્રમણ કર્યું રાખ્યા હોય, જીવ્યા ઓ વરોવ્યા જીવનથી રહિત કર્યા હોય, પૂરેપૂરા મારી જ નાખ્યા હોય. તસ મિચ્છામી દુકડમ તે મારું દુષ્કૃત, તે મારું પાપ મિથ્યા થાવો, નિષ્ફળ થાવો. વચનામૃત 267. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન ભાખ્યું તેને
અનુસાર તે મોક્ષાર્થી જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.